હા તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? સોલંકી યસ તેજમાં આપ સૌનું સ્વાગત છે. પહેલા દાખલા જોઈશું સ્વાધ્યાય 1.3 નો 36/100 સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. 36/100 સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તેના જવાબમાં આવશે 36/100 બરાબર 0.36. પ્રમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. 1.2 1/11 સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. અહીંયા આપણને આ પ્રમાણે ભાગાકાર આપેલો છે તે તમે દેખી શકશો છો. માટે 1/11 બરાબર 0.0999909009 રિપીટ થાય છે. માટે 1/11 બરાબર 0.09 અહીં દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. 1.3 4.1/8 સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. હવે તેને દશાંશમાં ફેરવવું પડશે. માટે 4.1/8 બરાબર 33/8. તેનો ભાગાકાર કરતા શેષ શૂન્ય મળે છે. ભાગાકાર સ્વરૂપ શાંત છે, તેથી દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્તિ શાંત છે. 1.4 3/13 સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. આવી રીતે આપણે ભાગાકાર કરીશું અને તેના જવાબમાં આવશે 3/13 બરાબર 0.23076923 રિપીટ થાય છે. માટે 3/13 બરાબર 0.230769 ની માથે 12. આમ દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્તિ અનંત આવૃત છે. પુનરાવર્તિત દશાંશ નિરૂપણ છે. હવે આપણે 1.5 જોઈશું. 2/11 સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. આવી રીતે આપણે ભાગાકાર કરીશું. અહીં સમય સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. માટે 2/11 બરાબર 0.1818 રિપીટ થાય છે. માટે 2/11 બરાબર 0.18 ની માટે 12. હવે 1.6 જોઈશું. 3/29/400 સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. આવી રીતે આપણે ભાગાકાર કરીશું અને અહીં શેષ શૂન્ય છે, માટે ભાગાકાર સ્વરૂપ શાંત છે. માટે 329/400 બરાબર 0.8225. તેથી દશાંશ અભિવ્યક્તિ શાંત છે. હા તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે મળીશું બીજા લેક્ચર. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન ભૂલતા.